સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। કચ્છ જિલ્લામાં પણ લોકો હાડ થીજવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે। કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે। નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે ભુજમાં 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે, જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે। ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તે પ્રકારની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ વર્ષની શિયાળાની સિઝન એવું લાગે છે કે હવે જામતી જાય છે, કારણ કે ડિસેમ્બર મહિનો એ એટલો બધો રોચક નતો દેખાણો અને ઠંડી એમ લાગતી હતી કે જાણે ઓછી પડશે, પણ ડિસેમ્બર પૂરો થતા જ આ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીની સિઝન બરાબર જામી છે। અને એમાં આજનો દિવસ તો જ્યાં વિશેષ લાગે છે કે આ સિઝનની વધુ ઠંડી પડી હોય તો આજે છે, અને હજી લાગે છે કે આગળ કદાચ ફેબ્રુઆરી મહિના સુધી આ ઠંડી જળવાઈ રહેશે અને શિયાળા ઋતુ હવે રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે અને ઠંડી હજી વધતી જશે એવું આજથી તો દેખાય છે। આજ ઘણા બધા મિત્રો પણ આ ઠંડીના કારણે ઓછા આવ્યા છે અને એવું લાગે છે કે ઠંડી વધશે એમ વોકિંગ કરવામાં પણ એની અસર પડે છે। રોજ આવતા જે મિત્રો છે એ ઠંડીના કારણે આજે થોડા ઓછા દેખાય છે અને ઠંડી હજી વધશે અને ફેબ્રુઆરી સુધી ઠંડી જળવાશે એવું આજની સિઝનમાંથી લાગે છે। રાજેશ સોલંકી, મારી શોપ છે ભુજમાં। અત્યારે ભુજમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું, 4-5 દિવસ થયા। આપણે જેવી રીતે કેમ નહીં તો થોડીક વહેલી ઠંડી ચાલુ થાય છે, આ વખતે ઠંડી થોડીક મોડી ચાલુ થઈ છે, પણ હવે અત્યારે ઠંડીનો જોર 4-5 દિવસથી બહુ સારા પ્રમાણમાં હવે જોવા મળે છે। નલિયામાં જેમ આપણે જોતા હોય જે 7-8 ડિગ્રી હોય છે અને ભુજમાં પણ સારી એવી ઠંડી છે। સવારે વોકિંગમાં પણ સારા એવા માણસો બધા વોકિંગમાં ને આવતા હોય છે। અમારો ગ્રુપ પણ છે જે સવારે વહેલા 7:30 વાગે બધા વોકિંગ કરીને અહીંયા બધા એક્સરસાઇઝ ને કરે છે। બીજા ગ્રુપો પણ આવે છે, પણ જનજીવન તમે જોવો તો સવારે 10-10:30 સુધી અને સાંજે 7:30-8 વાગ્યા પછી થોડોક ઠંડીના હિસાબે જનવ્યવહાર છે એમાં થોડોક આપણે ઓછો દેખાય, માણસોની અવર જવરની ઓછી થઈ જાય છે। રાત્રે પણ બહુ ઓછી પબ્લિક આપણે જોવા મળે એમ નીકળીએ તો।